चलो नमस्कार मित्रों, આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે અને ચેપ્ટર નંબર 2 ની અંદર અત્યાર સુધી આપણે એક સવાલ ભણ્યા છે અને એ હતો સંસ્થાનવાદ। આફ્રિકા અને એશિયાના દેશોની અંદર જે સંસ્થાનવાદ બાળકો અભ્યાસ કર્યો। હવે આપણે આ ચેપ્ટરનો જે ખૂબ જ મહત્વનો સવાલ છે એ સવાલ તરફ જઈએ તો પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો। અત્યાર સુધી આપણા વિશ્વની અંદર બે વિશ્વયુદ્ધ દુનિયાએ જોયા છે, વિશ્વએ જોયા છે। એમાં આજે આપણે પ્રથમ વિશ્વયુદ્ધ શા માટે થયું, એના માટે કયા એવા પરિબળો જવાબદાર હતા, એના માટે કઈ એવા પરિબળોની બાળકો ચર્ચા આપણે પરિબળોની કરીશું કે જેનાથી પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ। તો પહેલા તો હું તમને જણાવી દઉં, પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી 1 ઓગસ્ટ 1914। 1 ઓગસ્ટ 1914 અને 1914 થી માંડીને આ 1918 સુધી, એટલે કે 14, 15, 16, 17 અને 18 5 વર્ષ બાળકો આ યુદ્ધ ચાલેલું અને દુનિયાએ બહુ મોટા પાયે એની ખુવારી પણ ભોગવેલી હતી। તો એના માટે કયા પરિબળો જવાબદાર છે, એવા કયા રીઝન છે કે જેના કારણે આ વિશ્વ યુદ્ધમાં ફેલાઈ ગયું? તો પહેલું હતું આર્થિક પરિબળ। આર્થિક એટલે નાણાકીય પરિબળ, વ્યાપારનો પરિબળ, વ્યાપારિક બાબતો। તો 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું, એ આપણને ખબર છે, કારણ કે ભારત દેશ પોતે એક એનો શિકાર હતો। ભારત દેશ પોતે આ બાબતથી બાળકો એનો અનુભવ કરી ચૂકેલો, કારણ કે આપણે 200 વર્ષની ગુલામી બાળકો ભોગવી છે અને આ એ જ સમયગાળો છે કે જે સમય દરમિયાન ઇંગ્લેન્ડનું ભારત પર સત્તા હતી, ભારત પર શાસન હતું। ભારત પર જ નહીં, શ્રીલંકા હોય, મ્યાનમાર હોય, ચીન હોય, લગભગ વિશ્વના કેટલાય દેશો પર એ સમય દરમિયાન ઇંગ્લેન્ડના હાથ નીચે હતા, ઇંગ્લેન્ડની સત્તા નીચે હતા। અને એટલા માટે કહેવાય કે એશિયા અને આફ્રિકાના વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું ઇંગ્લેન્ડે। તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું હતું। ઇંગ્લેન્ડ બાળકો એમને ધનવાન નહોતું બન્યું, એણે જ્યાં જ્યાં શાસન કર્યું, જ્યાં જ્યાં સત્તા જમાવી, જે સંસ્થાનો પોતાના હાથ નીચે હતા એ સંસ્થાનોનું, એ દેશોનું શોષણ કર્યું અને એ શોષણના ભોગવે ઇંગ્લેન્ડ શું બન્યું હતું? ધનવાન બન્યું હતું। ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને કારણે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી હતી। તો ઔદ્યોગિક ક્રાંતિ જેની બાળકો આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરેલી કે ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું? તો નવા જે યંત્રો શોધાયા હતા, નવી ટેકનોલોજી જે અસ્તિત્વમાં આવી હતી, આ બાબતને ઔદ્યોગિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે। હવે ઔદ્યોગિક ક્રાંતિ અને બીજી બાબત સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને કારણે, કારણ કે આવા દેશોને, બાળકો ઇંગ્લેન્ડ જેવા દેશોને એશિયા સાથે સાથે આફ્રિકામાં નવા સંસ્થાનો પ્રાપ્ત થતા એમને પુષ્કળ પ્રમાણમાં કાચા માલની જરૂર પડી। કે પુષ્કળ પ્રમાણમાં કાચા માલની જરૂર પડી તો એનો સંસ્થાનો વિકસતા એનો વ્યાપાર વધ્યો, બીજી બાજુ ટેકનોલોજી વિકસી, મશીનરી વિકસી, યંત્રો આવ્યા અને એના કારણે ઉત્પાદકની ક્ષમતા વધવા લાગી અને ઉત્પાદકની ક્ષમતા વધતા, ઉત્પાદન વધતા વધુને વધુ કાચા માલની આવશ્યકતા ઊભી થઈ અને એટલા માટે એમને પુષ્કળ કાચા માલની જરૂર પડતી હતી। 19મી સદીની છેલ્લી 25મીમાં જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારો મેળવવા હરીફાઈ કરવા માંડ્યા। અત્યાર સુધી વિશ્વમાં ઇંગ્લેન્ડ સૌથી વધુ બાળકો વ્યાપાર ક્ષમતા ધરાવતો દેશ હતો, પરંતુ હવે વાત કરીએ તો 19મી સદીની છેલ્લી 25મીમાં, છેલ્લી 25મી એટલે 19મી સદીના છેલ્લા 25 વર્ષની વાત કરીએ તો તેમાં જર્મનીએ એશિયા અને આફ્રિકાના કેટલાક બજારોમાં
હરીફાઈ કરવા માંડ્યા કોની સાથે? તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ સાથે. કારણ કે અત્યાર સુધી વિશ્વ કક્ષાએ જો વ્યાપારની બોલબાલા હોય તો બે જ દેશો સૌથી વધુ સક્રિય હતા. એક બાળકો ભારત અને બીજું હતું એક ઇંગ્લેન્ડ અને એક ફ્રાન્સ. પણ જ્યારે એશિયા અને આફ્રિકાના દેશોમાં સંસ્થાનો વધુ બાળકો ફેલાવા લાગ્યા એ સમય સાથે વ્યાપારમાં પણ હરીફાઈ થવા લાગી અને માત્ર એક સમય દરમિયાન વિશ્વ પર જે પ્રભુત્વ વ્યાપારનો દ્રષ્ટિકોણ જમાવી રાખનાર ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ હતા, હવે એની હરીફાઈમાં કોણ આવી ગયું? જર્મની. અને જર્મનીએ એશિયા અને આફ્રિકાનો બજારો મેળવવા હરીફાઈ કરવા માંડ્યા. તે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ કરતા સસ્તો માલ સામાન વેચતા અને જેના કારણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની વસ્તુઓ પર બાળકો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની વસ્તુઓ વેચાણમાં ઘટાડો થયો. અને આવી તીવ્ર હરીફાઈને કારણે, આવી તીવ્ર સ્પર્ધાને કારણે તેઓ પરસ્પરના શું બની ગયા? વિરોધી. કોણ? એક બાજુ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ, બીજી બાજુ કોણ આવી ગયું? જર્મની. કારણ કે જર્મનીએ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનો ઘણો ખરો વ્યાપાર બાળકો તોડી પાડ્યો, ભાંગી પાડ્યો. અને એટલા માટે બંને વચ્ચે દુશ્મનાવટ ઊભી થવા લાગી. બીજો હતું લશ્કરવાદ. યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું. અહીંયા શું કહે છે કે પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ, પ્રાદેશિક વિસ્તાર મેળવવાની જે લાલસા યુરોપના દેશોમાં વ્યાપેલી, જે એક પ્રકારનો સામ્રાજ્યવાદ કહેવાય, આ યુરોપના દેશોમાં વ્યાપેલી આ પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ, હવે એ જ દેશો પોતાનું સામ્રાજ્ય વધારી શકશે કે જેની પાસે જરૂરી શું હશે? લશ્કરી બળ, જેની પાસે સૈન્ય બળ હશે. અને એટલા માટે આ બાબતને ધ્યાનમાં લેતા દરેક રાષ્ટ્રએ લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા. સાંભળજો, મેં ટૂંકમાં લખ્યું છે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા. તો ફરી પાછો કહું છું, આ ઓસ્ટ્રિયા છે, ઓસ્ટ્રેલિયા નથી. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી. તો સ્વાભાવિક છે આજે જો આ દેશો પોતાની સૈન્ય તાકાત વધારે તો એમના વિરોધી ચૂપચાપ બેસે નહીં. એમના વિરોધી પણ સૈન્ય તાકાત વધારે. હાલમાં આ 19મી સદીની વાત છે, પણ હું તમને 21મી સદીની બાળકો હમણાં તાજેતરની વાત કરું. હમણાં પેંગોંગ ઝીલની અંદર ભારત અને ચીન વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે, ચીને 2 લાખ સૈનિકો તૈનાત કરતા તરત જ ભારતે પણ એના 2 લાખ સૈનિકો તૈનાત કરી દીધા. કારણ બાળકો તમને એ સમજાવવા માંગુ છું કે જ્યારે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા પોતાનું સૈન્ય તાકાત વધારે તો એની ઓપોઝિટ, એના પ્રતિસ્પર્ધી, એના વિરોધી એ પણ ચૂપચાપ ન બેસે. એમણે પણ જેમ કે જાપાન, ઇટાલી અને જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી. એટલે જ્યારે જરૂર પડે ત્યારે એ દેશના લોકોને આપણે લશ્કરમાં સામેલ કરી શકાય એ ઇન્ટેન્શનથી જાપાન, ઇટાલી અને જર્મનીએ ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ. સ્વરક્ષણના બહાના હેઠળ શસ્ત્રોનું ઉત્પાદન પણ વધાર્યું હતું. સ્વાભાવિક છે કે શસ્ત્રોનું ઉત્પાદન વધારે એક દેશ તો બીજા દેશ બાળકો તરત જ શસ્ત્રોના ઉત્પાદનમાં શું કરે? વધારો. અને આ શસ્ત્રોના ઉત્પાદનમાં થયેલો વધારો, આ લશ્કરમાં થયેલો વધારો એક સમય એવો આવ્યો કે એ યુદ્ધમાં પરિણામ થયું. નંબર 3, જૂથબંધીઓ અને ગુપ્ત સંધિઓ. જૂથબંધી એટલે બે જૂથો બની જવું અને ગુપ્ત સંધિઓ એટલે એવા કરારો કે જે ખ્યાલ ન આવે. ગુપ્ત સંધિઓ તો કોઈને ખ્યાલ ન આવે એવા કરારો કરવામાં આવ્યા. પહેલા તો ભણીશું જૂથબંધીઓ. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ એ 2 જૂથોમાં વહેંચાયેલું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ થયું ને એના પહેલા જ એના ભણકારા વાગી ગયા હતા. કેમ? કારણ કે
સમયને અવધિ બાળકો વિશ્વના ઘણા દેશો બે જૂથોમાં વહેંચાઈ ગયા હતા. જેમ કે આજની સ્થિતિ પણ એવી જ છે. તમે જોજો આજે એક બાજુ ચીન છે, બાળકો એક બાજુ ચીનના સપોર્ટમાં પાકિસ્તાન છે, ચીનના સપોર્ટમાં તુર્કી છે, પછી નોર્થ કોરિયા છે, આવા દેશો છે. જ્યારે અમેરિકા એક બીજી બાજુ અમેરિકા છે, ભારત છે, ઇઝરાયલ છે, ઓસ્ટ્રેલિયા છે. સમજી ગયા? પણ હજી અમુક દેશોનો નેટો નથી, બંને બાજુ લડે છે, જેમ કે રશિયા. બરાબર, આ વર્તમાન સ્થિતિની વાત તમને કરું છું. બરાબર, તમે જોઈ શકો છો બંને બાજુ પ્રથમ વિશ્વયુદ્ધની બાબત જે ચર્ચા ચાલી રહી છે અને વર્તમાન સમયની બાબતો જે ચર્ચા ચાલી રહી છે, બંનેમાં સિમિલરિટી છે. એ સમય દરમિયાન પણ વિશ્વ જે બે જૂથોમાં વહેંચાઈ ગયું હતું અને હાલમાં પણ એક કેવી સ્થિતિ છે. એક બાજુ અમેરિકા ભારત, પછી ઓસ્ટ્રેલિયા છે, ઇઝરાયલ છે, આવા એક જૂથમાં વહેંચાઈ ગયા છે. બીજી બાજુ તુર્કી છે, ચીન છે, ત્યાર પછી પાકિસ્તાન છે, આવા દેશો વહેંચાઈ ગયા છે. એટલે બાળકો હું તમને કહું છું, આ ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા જ વાગી રહ્યા છે એવું તમારે સમજીને ચાલવાનું. કારણ કે ભૂતકાળમાં જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ને, એ પ્રથમ વિશ્વયુદ્ધમાં આવી જ સ્થિતિ જોવા મળેલી કે બે જૂથોમાં વહેંચાયેલું હતું. એક બાજુ જર્મની હતું, ઓસ્ટ્રિયા હતું, હંગેરી હતી, બલ્ગેરિયા અને તુર્કસ્તાન. કયા દેશો હતા? એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કસ્તાન. જ્યારે બીજા જૂથમાં બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન જૂથ હતું. આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, શંકા, કુશંકા, ભય, તિરસ્કાર ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું પરિબળ છે. વ્યક્તિ છે ને, માનસિક રીતે જ્યારે આવું વિચારવા લાગે ને, તો એના માનસમાં યુદ્ધ બાળકો તૈયાર થઈ જાય છે. અને એ સમય દરમિયાન પણ એવું થયું કે આ જે બંને જૂથો હતા, એ બંને જૂથો એકબીજાથી ઈર્ષા કરવા લાગ્યા, શંકા કુશંકા કરવા લાગ્યા, ભયની લાગણી ઊભી થઈ એકબીજા દેશને બીજા પ્રત્યે, એકબીજા દેશો તિરસ્કારની ભાવના પેદા થઈ. અને આ પરિબળો એ પ્રથમ વિશ્વયુદ્ધનો એક મહત્વનો પરિબળ પણ ગણી શકાય. પછી આગળ છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, પોતાના દેશ પ્રત્યેની ભાવના એટલે કહેવાય રાષ્ટ્રવાદ. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ, આ છે ને આફ્રિકામાં સંસ્થાનવાદ ભણ્યા ને, તો આફ્રિકાના સંસ્થાનવાદમાં છેલ્લા ટોપિકમાં આપણે એવું ભણેલા છેલ્લા પેરેગ્રાફમાં કે ઇટાલી અને જર્મનીનું એકીકરણ થતા વ્યાપારીકરણ અને ઔદ્યોગિકરણને વેગ મળેલો. એનો વ્યાપાર વધી ગયો હતો અને એનો વ્યાપાર વધવાને કારણે સૌથી મોટી મુશ્કેલી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને થઈ હતી. કારણ કે એમની વચ્ચે શું થઈ હતી? તીવ્ર સ્પર્ધા. બરાબર, કારણ કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનો ઘણો વ્યાપાર બાળકો જર્મનીએ તોડી નાખ્યો હતો અને એટલા માટે એકબીજાના શું બની ગયા હતા? વિરોધી બની ગયા હતા. અહીંયા વાત એ ફરી પાછી છે કે ઇટાલી અને જર્મનીનું એકીકરણ થતા, એટલે જર્મની અને ઇટાલી એક થઈ જતા એમની તાકાત વધી ગઈ, સૈન્ય તાકાત, વ્યાપારી શક્તિ, ઔદ્યોગિક શક્તિ, શસ્ત્ર શક્તિ આ વધી ગઈ, જે રાષ્ટ્રવાદના પરિણામો હતા. પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવના ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. આ ઇટાલી અને જર્મનીનું એકીકરણ થયા પછી સમગ્ર યુરોપની અંદર પોતાના દેશ પ્રત્યેની જે ભાવના હતી એ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણ, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા અને સમય એટલો બધો બાળકોને ખરાબ થઈ ગયો કે યુરોપના જે દેશો, યુરોપના જે આર્થિક રીતે સદ્ધર દેશો હતા, એ દેશો આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણ, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે તેઓ એકબીજાના દેશોના જે હિત હતા, હેતુઓ હતા, મુખ્ય બાબતો હતી એ ટકરાવા લાગી અને એ ટકરાવાને કારણે હજી એમનામાં ઉગ્ર રાષ્ટ્રભાવના પેદા થઈ. યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ એટલે આગળ પડતા રાષ્ટ્રોએ
પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો ભણાવ્યા. હવે વિચાર કરી શકો છો કે સરકારનું કામ છે દેશના લોકોને શાંતિના માર્ગે લઈ જવાનું. દેશનું કામ છે, સરકારનું કામ છે કે દેશના લોકોને લાગણી અને સહકારની ભાવનાનો ઉદ્દેશ આપવાનો. પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર કંઈક અલગ જ થઈ ગયું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા જે યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રો છે કે આગળ પડતા રાષ્ટ્રો છે, એને પ્રજાજનોને શું જોગ આપ્યો, શું સંદેશો આપ્યો કે એમનામાં આક્રમક દેશભક્તિના પાઠો ભણાવવામાં આવ્યા. જરૂર પડે તો દેશ માટે પોતાના પ્રાણ નિછાવર કરવાની જરૂર પડે તો નિછાવર કરવા માટે તમે તૈયાર રહેજો, એવી ભાવના લોકોમાં જાગૃત કરી. એટલે લોકો પણ યુદ્ધ તરફ પ્રેરાયા. અને આ સમય દરમિયાન જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો, બહેનો અને ભાઈઓ, પ્રથમ વિશ્વયુદ્ધનું મૂળ કારણ પણ જર્મની હતું અને બીજા વિશ્વયુદ્ધનું મૂળ કારણ પણ જર્મની જ હતું. ખ્યાલ આવ્યો? જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. એની નીતિમાં જ એક હતી. એની નીતિ જે હતી બાળકો, કોની? સમ્રાટ કેસર વિલિયમ બીજાની. જો અહીંયા પહેલેથી આપણે ચર્ચા કરીએ તો યુરોપના જે બજારો હતા, એશિયા અને આફ્રિકાના જે બજારો હતા, એને કોણે તોડી નાખ્યા? તો જર્મની. બીજી હજી એક બાબત જોઈએ કે જર્મની અને ઇટાલીનો એકીકરણ થતા એમની સૈન્ય તાકાત વધી, વ્યાપારી શક્તિ વધી, ઔદ્યોગિક શક્તિ વધી. આ શક્તિનો બાળકો એ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ વિરુદ્ધ બાળકો એમની પ્રતિસ્પર્ધા થવા લાગી. આ ઉપરાંત આ એક ટોપિક એવો છે કે કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સાથે સાથે સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. તેણે એ મહત્વાકાંક્ષી હતો અને એની નીતિ જ હતી વિશ્વ પર પ્રભુત્વ. હવે વિચાર કરી શકો કે જે લોકોની મેન્ટાલિટી આ રીતના હોય એ વિશ્વમાં શાંતિ, સલામતી, ઉન્નતિ કોઈ દિવસ બાળકો જળવાય નહીં. અને એટલા માટે એમની આ નીતિને કારણે 1914 થી 1918 ના સમયગાળા દરમિયાન વિશ્વને પ્રથમ વિશ્વયુદ્ધનો ભોગ બન્યા. તો કારણ કે એમની મહત્વાકાંક્ષી નીતિ, એમની મેન્ટાલિટી એવી હતી કે વિશ્વ પર પ્રભુત્વ એ આપણું જ હોવું જોઈએ અને આપણું જ પ્રભુત્વ હોવાને લીધે તેઓ પોતાનો વિસ્તાર વધારતા ગયા અને પોતાનો વિસ્તાર વધારવાને કારણે ઘણા દેશો એકબીજા સાથે ટકરાવા લાગ્યા. યુદ્ધ જેવો માહોલ થઈ ગયો. વર્તમાન પત્રો જોજો, પ્રથમ વિશ્વયુદ્ધમાં છે ને, પ્રથમ વિશ્વયુદ્ધમાં તો વર્તમાન પત્રોનું પણ એક શું કહી શકાય, યોગદાન તો ન કહી શકાય, પણ પ્રથમ વર્તમાન પત્રોને લીધે પણ લોકોમાં ઉગ્રવાદની ભાવના પેદા થઈ. કેમ? કારણ કે વર્તમાન પત્રો એ સમય દરમિયાન સૌથી પ્રબળ માધ્યમ હતું લોકો સુધી સમાચાર પહોંચાડવાનું. અને વર્તમાન પત્રોમાં ઉશ્કેરણીજનક, બરાબર, ઉશ્કેરણીજનક, ત્યાર પછી અતિશયોક્તિ ભર્યા અને એવા લખાણો પ્રદર્શિત કરવામાં આવ્યા. એક દેશ બીજા દેશ પ્રત્યેની બાળકો વિરોધતા જાગૃત થાય એવા લખાણો વર્તમાન પત્રોની અંદર સામેલ છે. આ વર્તમાન પત્રોમાં એવા અતિશયોક્તિ ભર્યા લખાણો લખવામાં આવ્યા. અતિશયોક્તિ ભર્યા એટલે ખામી ભરેલા. અને એના કારણે લોકોમાં ફરી પાછા યુદ્ધની ભાવના પેદા થઈ. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. હવે સમજો, આ પોઈન્ટ પણ મહત્વનો છે. યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણની નીતિએ જોર પકડ્યું. સમગ્ર યુરોપમાં જો તો ખરા સૂત્ર કેવા બનાવી નાખ્યા, યુદ્ધ એ જ કલ્યાણ. યુદ્ધથી કોઈ દિવસ કલ્યાણ નથી થતો, વિનાશ જ થાય છે. પણ એ લોકોની થિંકિંગ એવી હતી કે યુદ્ધ એ જ કલ્યાણ, જોર પકડ્યું. અને એટલું જ નહીં, જર્મન લેખક ટ્રીટસ્કે શું કીધું? શક્તિમાનને જ જીવવાનો હક છે. હવે જો જર્મન લેખક ટ્રીટસ્કે આવું સૂચન કે આવું લખાણ ઉપયોગ કરે તો જર્મનીના જે વિરોધી હતા, ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, અન્ય રાષ્ટ્રો છે જે ઇંગ્લેન્ડના વિરોધી હતા, તો એ લોકોની રાષ્ટ્ર પ્રત્યેની ભાવના હજી બાળકો ઉગ્ર બને અને એમનામાં, એમના વિચારોમાં જર્મન પ્રત્યે તિરસ્કારની ભાવના ઉદ્ભવે છે. અને એટલા માટે આવા જે લખાણો છે, આવા લખાણો આ ઉપરાંત હજી તો બીજો એક લખ્યું છે, તથા યુદ્ધ એ રાષ્ટ્રની જરૂરિયાત છે. વિચાર કરો, ટ્રીટસ્કે બીજું શું કીધું હતું કે યુદ્ધ એ
કોઈ પણ દેશની શું છે જરૂરિયાત છે, ખરેખર એવું હોતું નથી. ખરેખર દેશની જરૂરિયાત એ દેશની લોકોની સેવામાં રહેલી છે. પછી બીજા એક જર્મન લેખક હતા, નીત્સે નામના જર્મન લેખકે શું કીધું? યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું છે. યુદ્ધ એ શું છે? પવિત્ર કાર્ય. હવે વિચાર કરો, જે દેશના લેખકોની આવી વિચારધારા હોય તો એ દેશની વિચારધારા કેવી હશે? તો બાળકો એ સમય દરમિયાન યુદ્ધ થવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. અને આ જ સમય દરમિયાન થયું શું? ઓસ્ટ્રિયા છે ને, ઓસ્ટ્રિયા ના રાજકુમાર હતા અને તેની પત્ની, એમના પર બોમ્બ હુમલો કરવામાં આવ્યો. અને આ બોમ્બ હુમલામાં સર્બિયા દેશની એક સંસ્થા હતી બ્લેક હેન્ડ નામની. સાંભળજો, બ્લેક હેન્ડ નામની સર્બિયાની સંસ્થા હતી. આ સંસ્થાના હાથ હોવાનો એવું જાણવામાં મળ્યું. સાંભળજો, રાજકુમાર ક્યાંના હતા? ઓસ્ટ્રિયાના. ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની ઉપર બોમ્બનો હુમલો થયો. આ હુમલામાં કોનો હાથ હતો? સર્બિયા દેશની એક સંસ્થા હતી બ્લેક હેન્ડ નામની સંસ્થા, એના સભ્યનો એમાં હાથ હોવાનું જાણવા મળ્યું. તો ઓસ્ટ્રિયાએ તરત જ ફરમાન જાહેર કર્યું કે 24 કલાકની અંદર એ શખ્સને, એ વ્યક્તિને અમને સોંપી દો, અમારી સમક્ષ રજૂ કરો. જ્યારે સર્બિયાએ કહી દીધું કે આમાં અમારો કોઈ હાથ નથી, અને તરત જ સર્બિયા અને ઓસ્ટ્રિયા વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ. અને આ યુદ્ધ એટલે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ગણવામાં આવે છે. એક બાળકો ખાલી ચિંગારીની જરૂર હતી, આગ ચાપવાની જરૂર હતી. આ આગ ચપાઈ કે બાળકો ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની પર જે બોમ્બ હુમલો થયો તે, અને આ એક ચિંગારી લાગી ગઈ અને આ ચિંગારી આગમાં પરિણામી. અને આ આગ એટલે બાળકો પ્રથમ વિશ્વયુદ્ધનો દારૂગોળો તમે કહી શકો છો. બરાબર. અને ખૂબ મોટા પાયાનો વિનાશ થયો. શું વિનાશ થયો? હવે એ આપણને આવતા લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું. રહી વાત હોમવર્કની, તો હોમવર્કની નોટબુકમાં એક વખત તમારે લખવાનું રહેશે. સાથે સાથે વાંચતા રહેજો. અને બીજું બાબત કે એકે લેક્ચર તમે મિસ નહીં કરતા. એકે લેક્ચર એવોઇડ કરી દીધો તો બીજા લેક્ચરમાં તમને ખ્યાલ નહીં આવે. આ બાબતને ખાસ કાળજી લેજો.